તો આપણે આજ બનાવશું 3 વર્ષની દીકરી બાનું ચણિયાનું કટિંગ ને સ્ટિચિંગ. ઓમ નમઃ શિવાય. તો પહેલાં છે ને આપણે આવી રીતના પેપરમાં છે ને માર્ક કરી અને જે સાઇઝના દીકરી બાનું હોય ને એ ટાઈપનું આપણે માપ લઈ અને ડ્રો કરીને કટિંગ કરી નાખવાનું છે. વર્ક વગરનું હોય ને તો તમે ડાયરેક્ટ ખાલી કટિંગ કરજો, નહીંતર આવી રીતના જ કરજો, જેથી શું તમારું વર્ક પણ કટિંગ ન થાય ને ફિનિશિંગ પણ સરસ આવશે. જો અહીં છે ને ત્યાં આગળ આપણે સ્ટિચ કરવાનું હું તમને બતાવી દઉં. એકમાં છે ને સરસ ફિનિશિંગ થઈ ગયું, પછી આપણે એના ઉપર પટ્ટી મૂકી દઈશું, આખામાં મૂકી દઈશું. એકમાં આપણે બતાવી દઈએ, બહુ જ સરસ લુક આવે છે. જો આપણે બધામાં છે ને બોર્ડર મુકાઈ ગઈ છે અને હવે આપણે મૂકીશું એનો નેફો. તો આપણે નેફો બનાવી લઈશું. પહેલાં આપણે છે ને નેફાને અંદરની સાઈડ સિલાઈ રાખીને પછી આમ ઉઠલાવી લેવાનું. પછી નેફાને આપણે કરી દઈશું જોઈન્ટ. જો એવી રીતના સરસ કરશું તો જેથી શું આપણી સિલાઈ છે ને ઉધડાઈ ન જાય ને સરસ એમ કે ફિનિશિંગ આવે. પછી આપણે અસ્તર લગાવીશું. તો જેટલું આપણે ચણ્યું હોય ને એનાથી 2-3 ઇંચ તો નાનું જ અસ્તર લેવાનું, એટલે નીચે સુધી આવે જ નહીં. આવી રીતના અસ્તર લગાવી લેશું, જેમાં ચપટા લેવાના. પછી આપણે છે ને ધાર સિલાઈ લગાવી દઈશું. ધાર સિલાઈ લગાવી અને પછી આપણે એના ઉપર સરસ પાછી જે આપણે નીચે ચણિયામાં બોર્ડર મૂકીને પટ્ટી, એવી ને એવી આપણે પટ્ટી મૂકી દઈશું. હવે પછી આપણે સિલાઈ નીચેથી ચણિયાને કરી લઈશું. સિલાઈ કરી અને પછી આપણે અસ્તરની પણ સિલાઈ કરી લઈશું. તો હવે અસ્તરની સિલાઈ બધી થઈ ગઈ છે ને પછી આપણે બનાવવાની છે દોરી. તો આપણે દોરીને આવી રીતના 4 વગડું કરશું ને તો સરસ મજાની દોરી બની જશે એકદમ મજબૂત. પછી એમાં નાના એવા સિમ્પલ ટસલ લગાવીશું, જેમાં આપણે નીચે પટ્ટી લગાવીશું અને પછી એને આપણે ત્રિકોણિયામાં જેવી રીતના લગાવી તેવી રીતના લગાવી દઈશું. અને પછી ઉપર એક મેં ફૂલ રાખ્યું. 2 સાઈડ બહુ ઓલું લાગતું હતું એટલે પછી એક જ સાઈડ રાખી અને સરસ મજાની ટસલ ને બધું બનાવી લીધું આપણે. તમે જોઈ શકો છો. તમને ગમ્યું હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હું બરોબર કેટલી વાર બોલી છું એ પણ જરૂરથી કમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ ને સપોર્ટ જરૂર કરજો.